નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરી અને ધોરણ 11માં પ્રવેશ આ શાળામાં મેળવી આપ 11મા ધોરણમાં દાખલ થયા છો, એ માટે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અત્યાર સુધી તમે બધા વિષયોની જાણકારી અને બધા વિષયનું ભણવાનું જે છે એ ચાલુ કરી દીધેલ છે. હું તમને જે માહિતી આપું છું એ ધોરણ 11માં એક ઉદ્યોગ વિષય આવે છે અને એ શાળા લેવલે ભણવો ફરજિયાત છે. આ જે વિષય જે છે એ દરેક શાળામાં અલગ અલગ હોય છે. આપણી શાળામાં ઉદ્યોગ વિષય તરીકે લઘુલિપિ છે. દરેક શાળામાં અલગ અલગ ઉદ્યોગ વિષય હોય છે. અમુક સ્કૂલની અંદર કેમિકલ ટેકનોલોજી, અમુક સ્કૂલોની અંદર ઇલેક્ટ્રિકલ ગેજેટ, અમુક સ્કૂલોની અંદર અગરબત્તી બનાવવી, કેટલીક શાળાઓની અંદર ટેલરિંગ એન્ડ કટિંગ, ખાસ કરીને બહેનોની શાળામાં, અમુક શાળાઓની અંદર સાબુ કેમ બનાવવો તેની, અમુક શાળાઓમાં સુથારી કામ વગેરે વગેરે ઉદ્યોગો વ્યવસાયલક્ષી શિક્ષણની રીતે દાખલ કરેલા છે. આપણી શાળાની અંદર ઉદ્યોગ વિષય તરીકે લઘુલિપિ છે. લઘુલિપિ એટલે ભાષાની અંદર કોઈ પણ વ્યક્તિ જે બોલે એને ટૂંકામાં ટૂંકી રીતે કઈ રીતે લખવું તેની જાણકારી. આ વિષય જે છે એ આપણે ગુજરાતી ભાષા છે એટલે ગુજરાતી લઘુલિપિ. લિપિ બે પ્રકારની આવે છે, અમરેલી લિપિ અને મહેર લિપિ. આ લિપિ શીખ્યા પછી આપણે લખવાનું થાય તો કોઈ પણ લખાણને ટૂંકામાં ટૂંકી રીતે કઈ રીતે લખી શકાય, ઓછા સમયની અંદર વધારેમાં વધારે લખાણ કઈ રીતે લખી શકાય, એનો મૂળ હેતુ છે. ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે. આપણી દરેક કચેરીઓ જે છે, વિભાગો જે છે, એમાં વહીવટ માત્ર માતૃભાષામાં થાય છે. આ જુદી જુદી કચેરીઓની અંદર પરિપત્રોથી માંડી અને જે કંઈ સૂચનાઓ આપવાની થતી હોય એ ગુજરાતી ભાષામાં થાય. લિપિનો ઉદ્ભવ જે છે એ ભાષામાંથી થયો કે ભાઈ કોઈ પણ ભાષાને ટૂંકી રીતે લખવું હોય તો કોઈ એક લિપિ, દાખલા તરીકે અંગ્રેજી ભાષા છે તો એની પિટમેન્ટ શોર્ટહેન્ડ અંગ્રેજી લિપિ. એમ જેટલી ભાષાઓ ભારત દેશની છે એ દરેક ભાષાને પોતાની લિપિ છે. ભાષાની અંદર મુખ્યત્વે એના પાયામાં સ્વરો અને વ્યંજનો રહેલા છે. તમારે 11મા ધોરણ દરમિયાન આ સ્વરો અને વ્યંજનો ભણવાના રહેશે. આપ અત્યાર સુધી ભાષાના વ્યંજનો અને સ્વરો શીખ્યા હતા, એના પરથી લખતા વાંચતા શીખ્યા, પરંતુ 11મા ધોરણની અંદર તમારે આ લિપિના સ્વરો અને વ્યંજનો શીખવાના રહેશે.
અને આ શીખ્યા પછી તમે લખતા વાંચતા થઈ શકો છો. કોઈ પણ વ્યક્તિ ભાષાની અંદર 60ની સ્પીડે કે 80ની સ્પીડે બોલતી હોય તો આપણે ભાષામાં લખી શકતા નથી સામાન્ય રીતે, પણ લિપિમાં લખી શકીએ છીએ. એટલે સામેવાળી વ્યક્તિ ગુજરાતી કે અંગ્રેજી કે હિન્દી અન્ય ભાષામાં નોન સ્ટોપ સ્પીડે બોલે તો લખનાર વ્યક્તિ જે છે એના સંકેતો દ્વારા લખી લે અને એને યોગ્ય સમય મર્યાદાની અંદર એનું ટ્રાન્સલેશન કરે અને એના પછી અહેવાલ કે જે કંઈ બોલ્યા હોય એનું ગુજરાતી કે અંગ્રેજી કે અન્ય ભાષામાં શું થાય એનું લિપ્યાંતર કરવાનું હોય. ગુજરાતી ભાષાને ગુજરાતી લિપિ, મહેર લઘુ લિપિ કે અમરેલી લિપિ, તમે ટીવી જે અહેવાલ જોતા હો તો એની અંદર વીઆઈપી લોકો કોઈ દુર્ઘટના સ્થળે કે કોઈ એવા સ્થળો હોય જોવાલાયક કે કોઈ ઉદ્ઘાટન પ્રસંગ હોય, એ વીઆઈપી લોકોની સાથે 2-3 જણ એક નાની બુકની અંદર આવું કંઈક લખતા હોય છે. એ મોટે ભાગે એ જે લખવાનો મહાવરો છે એ એના સંકેતો દ્વારા લખી લાવે અને ત્યાર પછી એના કાર્યાલયમાં સમયાંતરે એનું ટ્રાન્સલેશન કરે. ઓછા સમયની અંદર વધુ લખાણ લખવું આ લિપિનો હેતુ. તમારા કુટુંબમાંથી કોઈ સ્ટેનોગ્રાફર હોય કે કોર્ટ કે વગેરેમાં જોબ કરતા હોય તો તમને ખ્યાલ હોય, અથવા કોઈ સંબંધીમાંથી આ સ્વીકારેલું હોય કે એમાં જોબ કરતા હોય તો જેને એવા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખ્યાલ હોય. પણ જેને નથી જ ખ્યાલ એ વિદ્યાર્થીઓને વિનંતી કે આ વિષય સરકારે વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર જ્યારે ભાર મૂક્યું ત્યારે દરેક શાળાઓમાં એક વિષય તરીકે દાખલ કરવામાં આવેલ છે. એનું પ્રાથમિક શિક્ષણ, એના નિયમો, એનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે. ભવિષ્ય કોઈ પણ વિદ્યાર્થી વ્યવસાયલક્ષી તરફ વળવું હોય તો એનાથી જીવનમાં ઉપયોગી બને. ભણવાની સાથે સાથે આ વિષયની કેળવણી કે જાણકારી મેળવી હોય તો વર્ષના અંતે છેલ્લે દરેક વખતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ જીસીસીની પરીક્ષા લેવાનું કામ કરતું હોય તો અમુક જાણકારી અને સ્પીડ પ્રાપ્ત કર્યા પછી તમે આ જીસીસીની પરીક્ષા આપી શકો છો અને આ જીસીસી સર્ટિફિકેટ મેળવી અને તમે સ્ટેનોગ્રાફરની ભરતી કે સ્ટેનોગ્રાફરની નોકરી જે છે એમાં એપ્લાય થઈ શકો, મેળવી શકો. દરેક આ તરફ વળે જ એવી કાંઈ વાત નથી, પરંતુ જેને રસ છે, જેને આ બાબતમાં આગળ વધવું છે, તેને ચોક્કસ પ્રકારે ઉપયોગી થાય અને દરેકે વિચારવું જોઈએ. દરેકના ભણવાની સાથે એક અન્ય વિષયમાં આપણી જાણકારી હોય ને એમાં આગળ વધવું હોય તો ઉપયોગી થાય. બાકી શાળામાં વર્ષના અંતે આ ઉદ્યોગની પરીક્ષા લેવાશે. એમાં 2 વિભાગ છે, થિયરી વિભાગ એક અને એક પ્રેક્ટિકલ વિભાગ. થિયરી વિભાગ 40 ગુણ અને પ્રેક્ટિકલ વિભાગ 40 ગુણ. પ્રેક્ટિકલ વિભાગ એટલે તમારે આ સંકેતો જે છે
એને લિપિમાં કઈ રીતે લખવા. અને વર્ષના અંતે તમે જે નોટબુક બનાવો છો એના 20 ગુણ એટલે કે આંતરિક, આમ સરવાળે તમારે 100 ગુણમાંથી જે ગુણ આવ્યા હોય એની અંદરથી ગ્રેડ સિસ્ટમના આધારે તમને છેલ્લે ગ્રેડ આપવામાં આવે છે. આ શાળા લેવલની વાત થઈ. અન્ય પરીક્ષાઓ જે બહારની લેવાતી હોય એના માટે તમારે પદ્ધતિસરની મહેનત કરવી હોય અને પદ્ધતિસર આગળ વધવું હોય તો એની મહેનત અલગથી કરવી પડે. દરરોજની 2-3 કલાકની પ્રેક્ટિસ વર્ક થાય તો જ આ વિષયની અંદર આપ પારંગત થઈ શકો. આ વિષયમાં બોલવાનું બહુ ઓછું આવે અને આપણી પેન્સિલથી જ વર્કઆઉટ કરવાનું રહે. એટલે ઝડપ વગેરે જે લાવવાની થાય કે આ વિષયમાં નિપુણતા મેળવવાની થાય તો પ્રેક્ટિસ એ મુખ્ય મહાવરો છે. ભાષાની અંદર તમે વ્યંજનો શીખ્યા છો કે ક થી માંડીને ક્ષ સુધી, એ ભાષામાં કક્કો તમને યાદ છે, પણ વર્ષ દરમિયાન તમારે કક્કો જ શીખવાનો છે. અને જે ભાષાના વ્યંજનો આવે એ વ્યંજનો, આ લિપિ જે છે એ 3 રીતે લખાય છે. આ તમારી નોટબુકની લાઈન છે, આમાં ખાસ કરીને નોટબુક જે છે એમાં લાઈનવાળી હોય એમાં જ લખવું જરૂરી છે. આ લાઈન છે એમાં દાખલા તરીકે હું પ અક્ષર લખું, આ પ અક્ષર ગુજરાતી ભાષામાં થયો. હવે આ પ ને છે એ મારે લિપિમાં લખવો હોય તો આ એનો રેખાંકન થયો. દાખલા તરીકે બ લખવું હોય તો આ બ એનો રેખાંકન થયો ઘાટો. લાગે બે એક સરખા, પણ આ રેખાંકનો આછી રેખા અને ઘાટી રેખા એવી રીતે દર્શાવવાના હોય છે. જે લિપિકાર હોય એ જ ઓળખી શકે. એને શું લખ્યું એને પોતાને જ ખ્યાલ હોય, કારણ કે સામેવાળી વ્યક્તિ ભાષામાં બોલતી હોય પછી ઉકેલવાનું આવે લખેલું તો એને જાતે ઉકેલવાનું હોય છે. આ જે અક્ષરો છે, આ નોટબુકની લાઈન છે, એમાં અડકીને લખીએ આ અક્ષર તો કંઈક અલગ અર્થ થાય. આનો આ જ અક્ષર લાઈનને ક્રોસ લખીએ એટલે કે છેદીને લખીએ તો એનો અર્થ કંઈક અલગ થાય. આ જ પ અક્ષર લાઈનને અડકીને લખીએ તો કંઈક અલગ અર્થ થાય. લાઈનને અડકીને લખીએ તો આ અક્ષરને કોઈ પણ સ્વર લાગેલો નથી એવું સમજી શકાય. લાઈનને ક્રોસ લખીએ જે તે અક્ષર તો એને રસ્વ દીર્ઘ રસ્વય દીર્ઘય વગેરે લાગ્યું છે એમ કહી શકાય. આ અક્ષર જે છે એ લાઈનને અધ્ધર એટલે કે આ નોટબુકની લાઈન છે એને આટલો અધ્ધર લખીએ 2 લાઈનની બરાબર વચ્ચે તો એને કાનો માત્ર કે આ કે એવા સ્વરો લાગ્યા છે એવું કહી શકાય. એટલે 3 રીતે લખવાનો મહાવરો થાય. માત્ર આ પ અક્ષર માટે તમને ખ્યાલ આવે એ માટે જ મેં કીધું છે. લાઈનને અડકીને લખવાની પદ્ધતિ, લાઈનને છેદીને લખવાની પદ્ધતિ અને લાઈનની અધ્ધર લખવાની પદ્ધતિ, આ 3 રીતે લિપિ લખી શકાય છે. વર્ષ દરમિયાન આ ભાષાની રીતે કક્કો અને આ સ્વરો, ગુજરાતી ભાષામાં જે સ્વરો તમે ભણતા આવ્યા છો, રસ્વ દીર્ઘવથી માંડીને કાનો માત્ર વગેરે, આ લખવાની પદ્ધતિમાં અહીંયા આ જે પ અક્ષર લખ્યો છે એને કોઈ પણ સ્વર નથી લાગ્યો એવું કહી શકાય. આ જે ક્રોસ પ લખ્યો છે તો એને રસ્વ દીર્ઘ કાનો માત્ર કોઈ પણ સ્વર લાગ્યો છે એવું કહી શકાય. અહીંયા લાઈનને અધ્ધર લખ્યું છે એને આથી માંડીને ઓ વોવેલ સુધીના સ્વરો લાગ્યા છે એવું સ્થાન નક્કી થાય. સમયાંતરે જ્યારે જ્યારે ભણવાનું થશે ત્યારે આ બાબતમાં આગળ માહિતી જે છે એ
આપતા રહીશું, જાણકારી આપતા રહીશું. બોલવાની રીતે આ વિષય જે છે એનું બહુ ઓછું આવે છે. માત્ર આપણે લેખન કરવાનું, હાથથી પ્રેક્ટિસ કરવાનું, અક્ષરને વારંવાર યાદ કરવા માટે. અને એ અક્ષરને વારંવાર યાદ એવી રીતે થાય કે આપણે પહેલાં ધોરણમાં હતા તો એકડો વારંવાર ઘૂંટતા હતા, અને કોઈ પણ જગ્યાએ લખવાનો મહાવરો બરાબર રાખીએ અને વારંવાર લખીએ તો જ એ વસ્તુ યાદ રહે. એમ આ જે અક્ષરો જે છે એ વારંવાર પેન કે પેન્સિલથી પ્રેક્ટિસ કરવી પડે, અને આ પ્રેક્ટિસ કર્યા પછી જ આ યાદ રહેતું હોય છે. પછી સ્પીડ આવતી હોય છે, અને સ્પીડના આધારે તમે ગુજરાતી લખાણ જે છે એ લખી શકતા હોય છે. એટલે મેં આગળ વાત કરી એમ કોઈ પણ ભાષાને એક લિપિ હોય છે, અને આ લિપિને આધારે લખાણને કેમ ટૂંકું કરી શકાય અને ટૂંકામાં ટૂંકી રીતે કઈ રીતે લખી શકાય એનું શિક્ષણ તમારા ઓળખીતા કોઈ જર્નાલિઝમ કે પત્રકારની બાબતમાં કે આ બધી બાબતોમાં કોઈને પસંદગી કરવી હોય તો આ વિષયની રીતે ઉપયોગી છે. એટલે સમય મુજબ વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ વળવાનું કે આ વિષય તરીકે પસંદ કરવાનું, એ બાબતમાં આગળ વધવાનું વિચારવું જોઈએ. પોતાના જીવનમાં શું બનવા માંગો છો એ તો તમે નક્કી જ કરી રાખ્યું હોય છે, પણ આ વધારાના વિષય તરીકે એટલા માટે કે ભાઈ કોઈ વિદ્યાર્થીને વ્યવસાયલક્ષી શિક્ષણમાં આગળ વધવું હોય કે આ બાબતમાં તમારે નિપુણ થવું હોય તો ઉપયોગી થઈ શકે. ભાષા પર શબ્દભંડોળ, વાંચનનો મહાવરો આ ખૂબ હોવો જોઈએ આ વિષયની અંદર. શબ્દો ભંડોળ વધારવા માટે તમારે ભાષાના પુસ્તકો કે રોજ જે ઘટનાઓ બને છે એના દૈનિક પેપરોનું વાંચન વગેરે ખૂબ હોવું જરૂરી છે. એટલે સામેવાળી વ્યક્તિ બોલે ત્યારે આપણું શબ્દભંડોળ વધારે હોય તો લિપિની અંદર લખવામાં સરળતા રહે, અને લખેલ લિપિને આપણે જ્યારે ટ્રાન્સલેશન એનું અનુવાદ કરવાનું થાય ત્યારે સરળતાથી એ તમારા લખેલા અક્ષરો ઉકેલી શકો. એના માટે શબ્દભંડોળ જરૂરી છે. એટલે ખાસ તમને એ બાબતની પ્રાથમિક જાણકારી આપવી, અને આ ઉદ્યોગ જે વિષય જે છે એ શાળા લેવલે તમારે ભણવો ફરજિયાત છે. વર્ષના અંતે છેલ્લે આની પરીક્ષા લેવાતી હોય છે, અને આ પરીક્ષાની અંદર મેં તમને અગાઉ માહિતી આપી એમ જ્યારે શાળાએ આવવાનું થાય ત્યારે વિશેષ વધારાની જાણકારી આપવામાં આવશે. અને આની અંદર ભાષણ કે વધારે પડતા લેક્ચર ભરવાના આવે કે એવું નથી. એકમાત્ર શબ્દ વારંવાર લખવાનો થાય કે એનો મહાવરો જે છે એ આ તમારું પ્રેક્ટિકલ વર્ક જે છે વધારતા જવું, એને આધારે આ લિપિમાં પારંગત બની શકાય. એટલે તમે તમારા અભ્યાસની સાથે સાથે કોઈ એક વ્યવસાય પસંદ કરી આ બાબતની અંદર તમે વધારે નિપુણતા મેળવવા માટેનું વિચારી શકો. કોઈ પણ બાબતની જાણકારી હોય તો ફાયદો ન થાય પણ નુકસાન જતું નથી. એટલે આ વિષયની જાણકારી તમે પ્રાપ્ત કરો અને ભવિષ્ય આ વિષયની અંદર તમારે આગળ વધવાનું થાય તો વધી શકો એની પ્રાથમિક માહિતી વર્ષ દરમિયાન આપને આપવામાં આવશે. વિષય ભણ્યા પછી અને આ હરીફાઈના યુગની અંદર કેટલી હરીફાઈઓ ચાલે કોઈ પણ જોબ વગેરેની, એમાં આપ વર્તમાનપત્રો વગેરેમાં વાંચતા હો છો. સ્ટેનોગ્રાફરની ભરતી, કોર્ટ કે જુદા જુદા નિગમો, સાહસો વગેરેમાં, તો આમાં તમે ઉપયોગી જીસીસી પરીક્ષા આપ્યા પછી થઈ શકો એટલો જ માત્ર હેતુ છે.
એટલે દરેક શાળામાં અલગ અલગ ઉદ્યોગ વિષય હોય. આ વિષય ભણવાની રીતે પ્રાથમિક તમારે કક્કાના અક્ષરો એટલે કે વ્યંજનો અને કક્કામાં આવતા સ્વરો, ભાષામાં આવતા સ્વરો આ તમારે ભણવાના રહેશે. અને આ કક્કાના અક્ષરો સ્વરો ભણ્યા પછી તમારે વિશેષ આમાં લખતા વાંચતા કે આમાં સ્ટેનોગ્રાફર બનવું હોય તો આ ભાષાનું શબ્દ ભંડોળ એ વધારતા રહેવું પડે અને રોજબરોજ લખતા રહેવું પડે, તો જ આમાં સ્પીડ આવી શકે. અને આ જે સ્પીડ તમારી આવે એના પછી રાજ્ય પરીક્ષા બોર્ડ GCC આનું પરીક્ષા લેતું હોય તો એમાં તમે એપ્લાય થઈ અને એના સ્પીડ ટેસ્ટ આપી શકો અને આ પ્રમાણપત્ર જે મળે એ આપની નોકરી વગેરેમાં કે સ્ટેનોગ્રાફરની ભરતીમાં ઉપયોગી થઈ શકે. શાળામાં તો માત્ર પ્રાથમિક જ્ઞાન જ આપવામાં આવે છે. વધારે વાતચીત કે જાણકારી આપ જ્યારે શાળાઓએ આવો ત્યારે આપવામાં આવશે અને આ બાબતે આપે મને મળવાનું રહેશે વધારાની જાણકારી માટે. બાકી વિશેષ માહિતી જે છે એ સ્કૂલે જ્યારે આવો ત્યારે આપવામાં આવશે. ધન્યવાદ.